ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદના પગલે નર્મદા નદીમાં જળપ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. વડોદરા જિલ્લાના પવિત્ર તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી હવે તેના ભવ્ય અને રમણીય સ્વરૂપમાં વહેતી જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદી ધસમસતા પ્રવાહ સાથે નર્મદા નદીમાં ભળી છે. બીજી તરફ નર્મદા કાંઠાના તિલકવાડા સહિતના ઉપરવાસ વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે મેણ નદીનો જળપ્રવાહ પણ નર્મદા નદીમાં સમાવી ગયો છે. ચાલુ ચોમાસા દરમિયાન પ્રથમ વખત ચાંદોદ પાસે નર્મદા નદીમાં આટલો વ્યાપક જળપ્રવાહ જોવા મળ્યો છે. જો પાણીની આવક આ જ રીતે સતત ચાલુ રહેશે તો નર્મદા નદી ચાલુ સિઝનમાં પ્રથમ વખત ચાંદોદ ખાતે 2 કાંઠે વહેતી જોવા મળવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નર્મદા નદીના વધેલા જળપ્રવાહને કારણે ચાંદોદના નદી કિનારે અદ્ભુત અને મનમોહક દ્રશ્યો સર્જાયા છે. મલ્હારરાવ ઘાટ નજીક મોટી સંખ્યામાં લોકો નર્મદા મૈયાના આ રમણીય નજારાના દર્શન કરવા ઉમટી રહ્યા છે. જો કે વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને નદીના કિનારાથી સુરક્ષિત અંતર જાળવવા અને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.